નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણી વિદ્યાપત ચેનલ પર વિજ્ઞાન પોથીનો પ્રયોગ નંબર 7 જોવાના છીએ, ધોરણ 8ની. બરાબર, તો ચાલો અહીં પ્રયોગ નંબર 8નો અહીંયા હેતુ છે કે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર સમજાવવી. બરાબર, ફરીથી હેતુ વાંચી લઈએ. પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર સમજાવવી. તો અહીં તમારે સાધનોમાં તમારે લેવી પડશે બેટરી, વાહકતાર, બીકર, કાર્બનના 2 સળિયા, પાણી અને મીઠું. આકૃતિમાં તમારે કંઈ કરવાનું નથી, આ જ આકૃતિ અહીંયા દોરી દેવાની છે, સેમ ટુ સેમ. બરાબર, ત્યાર પછી અહીં પદ્ધતિની આપણે વાત કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને હું એક વાત કરી દઉં કે આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એ બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, તો એમાં તમને માહિતી લગતા પ્રશ્નો જ એમાં હશે. તો ચાલો અહીં કામમાં આવે એવી જ તમને વિડીયો મૂકવામાં આવે છે. બરાબર, તો ચાલો અહીં પદ્ધતિ જોઈ લઈએ. હવે તો અહીં પદ્ધતિમાં 1 નંબર 2 નકામા સેલમાંથી સાવચેતીપૂર્વક કાર્બનના સળિયા બહાર કાઢો. તેમની ધાતુઓની ટોપીને પેપર સાફ કરી તેના પર કોપરના તાર વીંટાળી અને તેમને બેટરી પર જોડો. આ 2 સળિયાઓને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ. કાચના બીકરમાં 1 કપ નું પાણી લો. પાણીને હજુ વધારે વાહક બનાવો. તેના માટે અહીં તેમાં 1 નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દ્રાવણ બનાવો. 5 નંબર, હવે આકૃતિમાં બતાવ્યા મુજબ આ દ્રાવણમાં ઇલેક્ટ્રોન્સ ઊભા રહે તથા ધાતુના કેપ પાણીની અંદર રહે તેમ ડૂબાડો. 5 મિનિટ પછી આ બંને ઇલેક્ટ્રોનનું અવલોકન કરવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો. અને અવલોકન અહીંયા તમારે છે. અવલોકન કરતાં માલુમ પડે છે કે પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા કાર્બનના સળિયા પાસે પરપોટા જોવા મળે છે. આ પરપોટા ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુના હોય છે. નિર્ણય આના પરથી તમે લખી શકો છો કે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર ઉત્પન્ન કરી શકાય છે. બરાબર, જ્ઞાન ચકાસણી જોઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો. તો અહીં છે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું પડ ચડાવવામાં આવે છે? તો એ ટીનનું પડ. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે? તો સી, રાસાયણિક અસર. 3 નંબર, વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની કઈ અસરને લીધે પ્રકાશિત થાય છે? તો સી, ઉષ્મીય અસર. 4 નંબર, કોની ગતિને કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વિભાજન થાય છે? તો ડી, આયનો. ત્યાર પછી અહીંયા ખાલી જગ્યા છે કે જે પદાર્થ પર ઇલેક્ટ્રોન પ્લેટિંગ કરવાનું હોય તેને કેથોડ ઇલેક્ટ્રોડ તરીકે લેવા જોઈએ. જે પ્રવાહી 2 નંબર છે કે જે પ્રવાહી તેનામાં રહેલા ધન અને ઋણ આયનોને લીધે વિદ્યુતનું વહન કરે છે તેને વિદ્યુત દ્રાવણ કહે છે. 3 નંબર, એલઈડી સાથે જોડાયેલ 2 તારને LED કહે છે. નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું અવાહક છે. વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી રાસાયણિક અસર ઉદ્ભવે છે. બરાબર, તો આ તમારે જોઈ લેવાનું છે પ્રયોગ વિદ્યાર્થી મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય અને હેલ્પફુલ લાગ્યો હોય તો તમને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.